સોરી જરાક ડિસ્ટર્બન્સના લીધે વિડીયો સ્ટોપ થઈ ગયો હતો. જોઈએ પાછું પ્રાઇસ આપણે ચેપ્ટર નંબર 4 સપ્લાયની અંદરમાં જોવા જ ગયા હતા લાસ્ટ ટોપિક કે ડિમાન્ડ કર્વ એન્ડ સપ્લાય કર્વ બે ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવ કરે છે. ડિમાન્ડ કર્વ ડાઉનવર્ડ સ્લોપ આવે છે, સપ્લાય કર્વ અપવર્ડ સ્લોપ આવે છે. આ બે કર્વ જે એકબીજાને ઇન્ટરસેક્ટ થાય છે તે જગ્યા પર જે બી પ્રાઇસ હોય છે બરાબર તે પ્રાઇસને પ્રોડક્ટની પ્રાઇસ તરીકે એક્સેપ્ટ કરવામાં આવે છે. એ આપણે જોઈ જ ગયા હતા અને આમાં પણ એ જ કીધું છે. At a given a time, the price of the product or services must be decided in the market. The price is decided according to the demand and the factors related to its supply. Right? The price of the product and services depend on the demand made by the buyers and ability of the producers and sellers to supply them. એટલે કે ડિમાન્ડ અને સપ્લાય જ પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટને પ્રાઇસ ઓફ ધી પ્રોડક્ટને અફેક્ટ કરે છે, તેના વિશે જ વાત કરી છે. નેક્સ્ટ છે ઇન્ફોર્મેશન અબાઉટ ધી માર્કેટ સિચ્યુએશન, કે કોઈ પણ બાયર અને સેલર્સ હોય બરાબર, તો તે લોકોને માર્કેટમાં કઈ સિચ્યુએશન ચાલતી છે તો તેના વિશે અવેર હોવા ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ લોકો એના વિશે અવેર હોય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેટ the buyer and sellers have information about the current market situation so that decision related to production, distribution and purchase can be taken during the time of recession, inflation, natural and man-made calamities. એટલે કે ડિફરન્ટ ટાઈપની જે સિચ્યુએશન આવે તો તે વખતે એ લોકો ડિસિઝન લઈ શકે. બાયર હવે અત્યારે સિચ્યુએશન જે ચાલે છે બરાબર, પેન્ડેમિક જે ચાલે છે તો કોઈ વખતે કર્ફ્યુ કેવું કંઈ લાગવાનું, આગલા દિવસે કોઈ ગવર્મેન્ટ ડિસાઇડ કરે તો આપણને ખબર જ છે કે લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ પરચેસ કરવા માટે દોડી જતા હોય છે. બટ ગવર્મેન્ટ કહે છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તે શોપ તો ચાલુ રહેવાની જ છે, છતાં પણ લોકો એ વસ્તુ પરચેસ કરવા માટે લાઈન લગાવી દે છે. રાઈટ? એટલે કે પણ ઇન શોર્ટ કે માર્કેટમાં કઈ ટાઈપની સિચ્યુએશન ચાલતી છે તો તેની બાયર અને સેલર બેવને નોલેજ હોવું જરૂરી છે. તો આ જે ડિસાઇડ કરી શકે છે કોઈ વખત કે આપણે કયા ટાઈપના પ્રોડક્ટ્સનું અત્યારે બાય કરવું જરૂરી છે. આપણને ખબર છે કે ઓનિયનના પ્રાઇસો વધી જવાનો હોય ફ્યુચરમાં, તો એવા જો આપણને ન્યૂઝ મળે તો આપણે ઓનિયન પરચેસ લોટમાં લોકો કરે છે. એ ટાઈપનું પોટેટો કે કંઈ પણ વસ્તુ જો એવું લાગે કે ફ્યુચરમાં પ્રાઇસ વધી જવાના છે તો એ વસ્તુ પરચેસ કરી દે છે. કેવી રીતે કરે કે એ લોકોને માર્કેટ સિચ્યુએશન એ લોકોને ઇન્ફોર્મેશન હોય માર્કેટ સિચ્યુએશનની તો જ આ વસ્તુ પોસિબલ છે. ઇન્ફ્લેશન હોય, બધાને ખબર છે કે વધારે પૈસા આપીને આપણે પરચેસ કરવું પડે છે. અમુક ક્લાઇમેટીઝ આવે રાઈટ, લાઈક અર્થક્વેક છે, સુનામી છે બરાબર, ફ્લડ છે, એવું બધી આવે તો તેના વિશે ઇન્ફોર્મેશન હોય તો આપણને તે વખતે ખબર છે કે આપણે ખાલી નેસેસરીની વસ્તુ જ બાય કરવાની છે અને સેલરને બી ખબર છે કે અત્યારે નેસેસરીની વસ્તુ જ સેલ કરવાની છે. રાઈટ? તો આટલી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી માર્કેટ છે કે ન્યુમેરિયસ સેલર્સ એન્ડ બાયર, નંબર 2 goods and services, number 3 contact, number 4 price and number 5 information about the market situation. Right? So meaning અને characteristics of the market છે તે આજે તમારો વિડીયો જોવાઈ જાય, 2 વખત વિડીયો જોઈ લેજો અને આ જે ટોપિક છે તે આજે તમારે બુકની અંદરમાં લખી દેવાના છે. રાઈટ? બુકની અંદરમાં પરફેક્ટ લખી દેજો. એનાથી બીજો બેનિફિટ બી શું થશે, તમારું ચેપ્ટર કમ્પ્લીટ થશે ને પછી જો ફોર એક્ઝામ્પલ અગેન તમારું વર્ક આવે ને તો તમારું 2 ટાઈમ રિવિઝન થઈ જશે. એક અત્યારે બી તમારું લખાઈ જાય અને સેકન્ડ ટાઈમ લખો તો તમારું એક ક્વેશ્ચન એકદમ પરફેક્ટલી પ્રિપેર થઈ જશે. એક્ઝામમાં કયો ક્વેશ્ચન આવવાનો છે આપણને ખબર નથી, જો તમે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી જો પ્રિપેર થઈ જાય તો તમને એક્ઝામના ટાઈમે રીડિંગમાં ઇઝી પડે. શું આ તમને ડે ટુ ડે વર્ક આપે તો તે કરતા રહેજો અને લખી અને કમ્પલસરી મને સેન્ડ કરવાનું છે. રાઈટ? કોઈ પણ કન્ફ્યુઝન ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.